હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. અમેરિકાએ ફાઇનલી ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કરી નાખશે, ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી દેશે. આવા બધા સોશિયલ મીડિયાની અફવાઓ તમે સાંભળી લીધી છે, જેને કારણે અમને બી કન્ટિન્યુઅસલી ઘણી વખતે પેરેન્ટ્સો પૂછતા હોય છે, ઘણી વખતે ક્લાયન્ટ્સ પૂછતા હોય છે કે સર આ બધી વાત સાચી છે અથવા શું થશે અમારા બાળકોનું. કારણ કે ઓબ્વિયસ છે કે પાસ્ટ યર્સની અંદર તમે જુઓ તો લોકો ખર્ચા કરીને બિચારા મા બાપે બાળકોને ભણવા મોકલ્યા છે. એમાં બી આઈટી સેક્ટરવાળા, મેનેજમેન્ટ સેક્ટર, એન્જિનિયરિંગવાળા તો બધા ખાસ અમેરિકા પ્રાયોરિટી રાખતા હતા. હવે આવી અપડેટ આવે કે અમેરિકાએ ડિક્લેર કરી દીધું, અને લગભગ નામ તો ટ્રમ્પ સાહેબનું જ આવે કે ટ્રમ્પ સાહેબે કહી દીધું ભારતીયોના વિઝા થઈ જશે કેન્સલ, ભારતીયોના સ્ટુડન્ટ વિઝાના રદ કરી ભારતીય વિદ્યાર્થીઓને કરી દેવામાં આવશે ડિપોર્ટ. એટલે તમને થોડું પ્રેશર આવે એ વ્યાજબી છે, પરંતુ આજે એટલા માટે જ તે જેમ આપણે મેઇન ચેનલ ઉપર સપોર્ટ કરતા રહ્યા છીએ વિદ્યાર્થીઓને કે ભાઈ કેનેડાની બધી જે અફવાઓ હોય યા કંઈ બી મોટી ન્યૂઝ હોય એ માહિતી એટલે પહોંચાડીએ કે જેને કારણે વિદ્યાર્થીઓને આપણે મદદગાર થઈ શકીએ. અને સાચી માહિતી સરળ રીતે જો મા બાપ સુધી પહોંચી જાય તો એટલીસ્ટ એ રિલેક્સ થાય. હું ઘણી વાર કહું છું, વિદ્યાર્થીઓ તો કેવું છે કે સેમ ફિલ્ડના છે, કંઈક ને કંઈક એને ખબર જ હોય તો ગોતી લેતા હોય છે, પરંતુ મા બાપ જે છે એનું ફિલ્ડ આખું અલગ છે. એટલે મા બાપ ઘણી વખતે એટલા બધા વરી કરતા હોય છે કે ઘણા બધા ટેન્શનમાં આવી જતા હોય છે. આજે બી આ માહિતીની આખી રજૂઆત હું તમને સમજાવું કે આ એકચ્યુઅલી ઇન્ફોર્મેશન શું છે. તમે બી શાંતિથી જોશો, તમને સમજાઈ જશે. એ પહેલાં ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો મેં ઘણી વખતે મેઇન ચેનલમાં કહું છું એ રીતે 50% અમે વિડીયો મૂકી અને તમારી સુધી માહિતી પહોંચાડી શકીએ. શેર તમે કરશો, તમારા વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુકની અંદર તમે વિડીયોને જો શેર કરશો તો તમે બી 50% ભાગ ભજવી શકશો, ને તો જ આપણું જે એક કહેવાય ને કે ઉદ્દેશ્ય છે એ પૂરો થઈ શકશે કે વિદ્યાર્થીઓને આપણે મદદગાર થઈ શકીએ. કારણ કે કેનેડામાં જેમ મા બાપ હોય, જેના બાળકો કેનેડામાં હોય એવા મા બાપ હોય છે, એમને કે કેનેડાની માહિતી મળે તો શાંતિ મળે છે. તો એવી રીતના ઘણી બહાર બી મોકલેલા મા બાપ હશે અથવા ઘણા મોકલવાના બી હશે, તો એ લોકો સુધી બી જો માહિતી પહોંચશે તો એ ક્યારે પહોંચશે, તમે શેર કરશો તો. અને ઉપર એક નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, બધી જગ્યાએ કાઉન્સેલિંગ કરાવી લો તમારા બાળકોનું અથવા તમારા રિલેટિવ, તમારા આજુબાજુ, પરંતુ એ નંબર ઉપર રિફ્લેક્ટ જે થઈ રહ્યો છે ને, ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરીને એક વખત અબ્રોડ જો જવું છે બાળકને, તેની પ્રોફાઇલ મુજબ ક્યાં જવું જોઈએ એના માટેની એક અપોઇન્ટમેન્ટ બુક કરો અને મળો. નવું તમને કંઈક જાણવા મળશે. જે બેઝિક કાઉન્સેલિંગ હોય ને કે આ કોર્સ લઈ લઈને આવું ફ્યુચર થઈ જાય ને આવું થઈ જાય, આ બધું નહીં. પ્રોપર આખું પ્લાનિંગ 5-7 વર્ષનું કેમ કરવું જોઈએ જેને કારણે તમને આ બેનિફિટ મળે. આખી આની ડિટેલ જો જાણવી છે તો નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. તમારા મિત્રો સર્કલ, તમારા સગાવાલાઓને શેર કરજો કે કદાચ જેમના બી બાળકોને જવું હોય અબ્રોડ એ કોન્ટેક્ટ કરી શકે છે. હવે મેઇન ટૉપિક પર જઈએ કે અમેરિકન દૂતાવાસ જે છે એમણે ભારતીય વિદ્યાર્થીઓને એક ચેતવણી આપી છે, જે અહેવાલમાં એક રજૂ કરવામાં આવ્યું છે કે જ્યાં આગળ એમણે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓ આજે 2023, 24, 25ની જો આપણે વાતો કરીએ તો 1.4 લાખથી વધારે વિદ્યાર્થીઓને અમેરિકા એમ્બેસીએ વિઝા રિલીઝ કર્યા છે. પરંતુ જે રેકોર્ડ દેખાડે છે એમાં અમુક વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દીધું, સ્કૂલ કોલેજના કાર્યક્રમોમાં નહોતા જતા. તો આવા વિદ્યાર્થીઓને ટકોર કરી છે કે ભાઈ જો જે વિદ્યાર્થીઓ ભણવાનું કહ્યા વગર અધવચ્ચે છોડી દેશે, એમ્બેસીને ઇન્ફોર્મ કર્યા વિના અધવચ્ચે છોડી દેશે, કોલેજ યુનિવર્સિટીને ઇન્ફોર્મ કર્યા વિના છોડી દેશે. કારણ કે યુએસમાં કેવું હોય, વિઝા પછી ત્યાં પહોંચીને ફી ભરવાની, એટલે ઘણા બાળકો આવા તીકડામો કરતા. પહેલાં એડમિશન લઈ લે, ત્યાં જાય, પછી ત્યાં જઈને કોલેજ ચેન્જ કરી દેવાની સસ્તી, કોઈ કોલેજમાં કોર્સ કરી લેવાનો. આવા બધા તીકડમો, રેફ્યુઝી કન્ટ્રી છોડવી, કેનેડા મૂવ થવું, આવા બધા જે તીકડમો કરતા હતા, આ લોકોને ટકોર કરી છે. કે જે લોકો બી, એક અહેવાલ તમને જો હું સ્પષ્ટ કહું તો એ અહેવાલમાં લખ્યું છે કે અમેરિકન દૂતાવાસે કડક ચેતવણી આપી છે ભારતીય વિદ્યાર્થીઓને. કયા વિદ્યાર્થીઓ? તો કે જે સ્કૂલ કોલેજના કાર્યક્રમોમાં હાજરી નથી આપતા, જે અભ્યાસ કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી જે બી અભ્યાસ લઈને ગયા છે અધવચ્ચે કહ્યા વિના યા ઇન્ફોર્મ કર્યા વિના છોડી દે છે, વગર રીઝને છોડી દે છે, અધર એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે, આવા વિદ્યાર્થીઓના વિઝા એમ્બેસી રદ કરી દેશે અને આવા વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરી દેશે. નહીં કે જેન્યુઅલ વ્યક્તિઓના, જે વિદ્યાર્થીઓ, જે ભારતીય બાળકો જેન્યુઅલી ભણે છે, જેન્યુઅલી ત્યાં આગળ ભણવા માટે, કેરિયર બનાવવા માટે ગયા છે, સ્ટડી કરે, વર્ક લે, ગ્રીન કાર્ડ લે, પિટિશન ફાઇલ કરી, સિટીઝનશીપ લે, આ બધા જે રૂલ્સની અંદર સ્ટેટ ચાલી રહ્યા છે એમના માટેની આ ચેતવણી નથી. એટલે જો તમારું બાળક જો હોય અને એ બી અમેરિકામાં ગયું છે, ભણે છે યુએસની અંદર, પણ તમે શ્યોર છો કે જેન્યુઅલ છે, તો તમારે વરી નહીં કરવાનું. બાળકોને બી વિડીયો શેર કરો કે જો તમે શ્યોર છો તો તમને કોઈ ઇમિગ્રેશન કે એમ્બેસી ડિપોર્ટ નથી કરી દેવાની અથવા તમારા વિઝા રદ કરી નથી દેવાની. યુએસ એમ્બેસીની ખાસ ચેતવણી ભારતીય એવા વિદ્યાર્થીઓ
જે આ બધા તિકડમો કરે, સ્કૂલ કોલેજના કાર્યક્રમોમાં ના જાય, ભણવા ના જાય, સ્કૂલમાં હાજરી ના આપતા હોય, આવા લોકોને કહ્યું છે કે તમારા વિઝા તો અમે કેન્સલ કરી દઈશું, પરંતુ બેન બી મારશે. વન ટાઈપ ઓફ બેન એટલે એ રીતે કે ટેકનિકલ વર્ડ પ્રમાણે કહું છું, પરંતુ એવું દૂતાવાસ, અમેરિકન દૂતાવાસ છે એમને જણાવ્યું છે કે ભવિષ્યમાં બી ક્યારેય અમેરિકાના વિઝાની જે વિઝા મળવાની જે પાત્રતા છે એને લાયક એ નહીં રહે ત્યાં સુધીની કડક ચેતવણી એમણે ભારતીય વિદ્યાર્થીઓને આપી છે. પરંતુ જે ઇલીગલ છે એમને લીગલ કામ કરી રહ્યા છે, લીગલી ભણે છે, લીગલી વર્ક કરે, H1 પર છે, ગ્રીન કાર્ડ એપ્લાય કર્યું છે, ગ્રીન કાર્ડ લઈને સેટલ થઈ રહ્યા છે, એમના માટે આ વસ્તુ ખાલી અફવા છે. એમના માટે કોઈ હેડેક લેવાની જરૂર નથી, કારણ કે આ એક અફવાઓ હોય છે જે સોશિયલ મીડિયામાં મોટું થઈને તમારી સુધી પહોંચતી હોય, એટલે ઘણી વખતે તમને આ બધું ફીલ થાય. અમે અમારી એક નાની કોશિશ કરતા રહીએ છીએ કે જ્યાં આગળ અમે હેલ્પફુલ થઈ શકીએ. જો અમારી કોશિશ સારી લાગતી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.